નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ફિઝિક્સમાં પ્રકરણ નંબર 3ના એક પોઈન્ટની ચર્ચા કરવાના છે, જે પોઈન્ટનો દાખલાઓમાં ઉપયોગ થાય છે. થિયરી તરીકે પૂછાવાની શક્યતા ઓછી છે, બરાબર, પરંતુ દાખલાઓમાં એનો ઉપયોગ કરી શકો, એમસીક્યુમાં ઉપયોગ કરી શકો, એ માટે આપણે એ પોઈન્ટ સમજાવવાના છીએ. પ્રશ્ન એવો છે, આજનો પોઈન્ટ એવો છે કે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા સમજાવવાની છે. હવે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા, તો કે અવરોધકતાના આધારે દ્રવ્યના 3 પ્રકાર પડે. અવરોધકતાના ચડતા ક્રમમાં જોઈએ તો સુવાહક કરતા અવરોધકતા કોની વધારે હોય? અર્ધવાહક કરતા અવરોધકતા કોની વધારે હોય? અવાહકની. એવી જ રીતે વાહકતાનો અહીંયા વ્યસ્ત થાય. વાહકતા સૌથી વધારે કોની હોય? સુવાહકની, પછી અર્ધવાહકની અને પછી અવાહકની. અવાહકની વાહકતા ઓછી હોય, પરંતુ અવરોધકતા કેવી? વધારે હોય, બરાબર. હવે ધાતુ પદાર્થમાં અવરોધકતાનું મૂલ્ય ક્યાંથી ક્યાં વિસ્તારમાં હોય છે? 10-8 ઓહમ મીટરથી 10-6 ઓહમ મીટરના ગાળામાં હોય છે, બરાબર. પ્લાસ્ટિક છે, સિરામિક મટીરિયલ છે, એ બધા અવાહક પદાર્થ હોય. અવાહક પદાર્થની અવરોધકતા તમે અહીંયા કોષ્ટકમાં જોઈ શકો. કોષ્ટકમાં અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા તમે આ સુવાહકો છે, તો એની અહીંયા અવરોધકતા કેના ગાળામાં છે? 10-8 છે. જો 10-8. અર્ધવાહકની તો કે 10-5, બરાબર. અને અવાહકો જે છે એની તો 10+5 ને 14 ને 16 ને એટલું બધું અવાહક હોય. અવાહકમાં અલગ અલગ પ્રકાર છે, બરાબર છે. તો આ ગાળો યાદ રાખવાનો, જેના કારણે ઓપ્શનમાંથી તમે પસંદ કરી શકો કે સુવાહકોની અવરોધકતા છે, અર્ધવાહકોની છે કે અવાહકોની છે. એમસીક્યુમાં પૂછાય તો. હવે અવરોધકતાનો તાપમાન ગુણાંક, અવરોધકતાનો તાપમાન ગુણાંકની સંજ્ઞા આલ્ફા છે. તો એની જે ધાતુ પદાર્થો છે એની અવરોધકતાનો તાપમાન ગુણાંક જે છે એ પ્લસ હોય છે, જ્યારે અર્ધવાહકોની અવરોધકતાનો તાપમાન ગુણાંક જે છે એ માઇનસ હોય છે. એ યાદ રાખવાનું છે, બરાબર. ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ આપણે અવરોધોની. અવરોધો જે છે એ મુખ્ય 2 પ્રકારના હોય છે. એક તો તારવાળા અવરોધો અને બીજા કાર્બન અવરોધો. તારવાળા અવરોધો અને કાર્બન અવરોધો, બરાબર. હવે તારવાળા અવરોધોમાં હું તમને અહીં વાયર વાઉન્ડ અવરોધ બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે એ રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટ એમ આના ફરતે વાયર વીંટાળેલ છે. આ જે વાયર વીંટાળેલ છે એ અવરોધ જ છે. એ મેંગેનીન કે કોન્સ્ટન્ટન નિક્રોમ જેવી મિશ્ર ધાતુમાંથી બનાવેલું હોય છે, કે જેની અવરોધકતા લગભગ અચળ રહે, બરાબર. તાપમાન સાથે, કેમ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, તો એનું તાપમાનમાં બહુ ઓછો ફેરફાર થાય. તાપમાનના કારણે એનો અવરોધકતામાં બહુ ઓછો ફેરફાર થાય, એ પ્રકારના અવરોધ હોય છે. અને આ વેરિયેબલ છે. આને તમે આગળ પાછળ કરશો એટલે એની અવરોધ જે છે એમાં વધારો ઘટાડો કરી શકાય, એ પ્રકારનું સાધન છે. આ એક વાયર છે, આ અજ્ઞાત અવરોધ છે. પ્રેક્ટિકલમાં આનો ઉપયોગ થતો હોય છે. આ તાર જે છે એ પણ મિશ્ર ધાતુમાંથી, મેંગેનીન, નિક્રોમ જેવી મિશ્ર ધાતુમાંથી બનાવેલો હોય છે, બરાબર. પછી આ એક ડબ્બી છે, એની અંદર ખોલીને જોઈએ તો અહીંયા પણ એક તમે જોઈ શકો છો, એક વાયર છે. આ વાયર જે છે એ શું છે? આ વાયર એ અવરોધ જ છે. આ પાતળો તાર રાખ્યો છે, જેના કારણે આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય. આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય તો એનો અવરોધ વધારી શકાય, બરાબર. અને તાર લાંબો છે, આની ફરતે કોટિંગ કરેલું હોય, અવાહક પડ લગાવેલું હોય, એટલે બાજુમાં વીંટાળેલું હોય તો પણ એની અવરોધ જે છે એ જળવાઈ રહે. આને વાયર વાઉન્ડ અવરોધ કહેવાય છે. કેવા કહેવાય છે? વાયર વાઉન્ડ અવરોધ કહેવાય છે. એ સિવાય કાર્બન અવરોધ. કાર્બન અવરોધ તમે આવી રેડિયો કે ટીવી કે કોઈ પણ સર્કિટ હોય CFL લેમ્પની, તો એમાં તમે અહીંયા આ જે કલરના પટ્ટાવાળો દેખાય છે એ શું છે? કાર્બન અવરોધ છે. અહીંયા આ કાર્બન અવરોધ છે, બરાબર. પછી તમે અહીંયા જોઈ શકો આર્ય, આ જે છે એ શું છે? કાર્બન અવરોધ છે. આ કાર્બન અવરોધ છે. આ કાર્બન અવરોધ છે. આના ઉપર કલર, અલગ અલગ કલરના પટ્ટા દર્શાવે છે, એ કલર કોડ કહેવાય છે. એ કલર કોડ ઉપરથી એ કેટલા ઓહમનો અવરોધ છે એ કલર કોડ ઉપરથી નક્કી થાય છે. આપણે પણ નક્કી કરવાનું હોય છે. આ પોઈન્ટ આ વર્ષ પૂરતો કોર્સમાંથી નીકળી જશે, જવાની શક્યતા છે, પરંતુ આપણે યાદ રાખવાનું, એમસીક્યુમાં પૂછાય તો, બરાબર. અને આ જે છે આ બધા ઊભા દેખાય છે, આ બધા કેપેસિટર છે.
આ કેપેસિટર, કદાચ તમે કેપેસિટર ન જોયા હોય તો આ કેપેસિટર છે. આ લાગે છે નળાકાર, પણ હકીકતમાં અંદર નળાકાર કેપેસિટર નથી. પંખાની અંદરનું પંખામાં કેપેસિટર છે એ નળાકાર નથી, અંદર સમાંતર પ્લેટ જ હોય છે. આપણે એક વખત તમને કેપેસિટર બતાવશું પંખાનું ખોલીને, કે તમે સમજી શકો અંદર કઈ પ્રકારની પ્લેટ હોય છે કેપેસિટરની, એનો આપણે વિડીયો બનાવશું. એ બધા કેપેસિટર છે, બરાબર. અહીં સ્પીકર છે, આ એક રેડિયોની સર્કિટ છે. તો આ કલર કોડ વાળા જે છે આ કાર્બન અવરોધો છે. કેવા અવરોધો છે? કાર્બન અવરોધો છે. હવે વાત કરીએ એ કાર્બન અવરોધોના કલર કોડની વાત કરીએ તો કાર્બન અવરોધ જે છે એ પ્રમાણમાં છે એ નાના હોય છે. મેં તમને હમણાં બતાવ્યા, સસ્તા હોય છે અને તેમનો ઇલેક્ટ્રોનિક પરિપથમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, નાના કદના હોય છે, બરાબર. હવે એના કલર કોડની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, આ કલર કોડને ક્રમમાં યાદ રાખવા માટે તમે બીબી રોય, બીબી રોય, ROY, GBV, GW એ રીતે પણ યાદ રાખી શકો. અને ગોલ્ડ, સિલ્વર અને કોઈ પણ રંગ નહીં. તો કુલ 4 પટ્ટા હોય. કેટલા પટ્ટા હોય? 4 પટ્ટા હોય, બરાબર. તો 4 પટ્ટા હોય, 3 પટ્ટા હોય તો ચોથો પટ્ટો જે છે એ નો કલર કહેવાય. તો હવે એનું એક સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું. સિમ્પલ સૂત્ર આ રીતે યાદ રાખવાનું: A B ગુણ્યા 10⁻³ પ્લસ માઇનસ D. એ જ શું બતાવે છે? પ્રથમ પટ્ટો બતાવે છે, બી બીજો પટ્ટો બતાવે છે, સી ત્રીજો પટ્ટો અને ડી ચોથો પટ્ટો બતાવે છે, બરાબર છે. નજીકમાં ધાર પાસેથી પટ્ટા જોવાના અને એમાં પ્રથમ પટ્ટો, બીજો પટ્ટો, ત્રીજો પટ્ટો અને ચોથો પટ્ટો. તો પ્રથમ 2 પટ્ટા જે છે એ બી, એ બેને એ છે એ દશકનો અંક છે, બી છે એ એકમનો અંક છે, બરાબર છે. અને સી જે છે એ 10ની ઘાત છે, ઘાત બતાવે છે. અને ડી પ્લસ માઇનસ ટોલરન્સ છે, એ ગોલ્ડ, સિલ્વર કે કોઈ રંગ ન હોય તો એ પ્રમાણે આપણે ટોલરન્સ લખશું. હમણાં તમને શીખવાડું કઈ રીતે શોધી શકાય. તો એ બી ગુણ્યા 10⁻³ પ્લસ માઇનસ ડી યાદ રાખો. હવે જુઓ, આનો ક્રમ યદ રાખવાનો છે. બીબી રોય, બી પેલો બી છે એ બ્લેક છે, બીજો બ્રાઉન છે, ત્રીજો રેડ છે, ચોથો ઓરેન્જ એટલે કે નારંગી, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, બરાબર. આટલા સુધી 0 થી 9 લખી નાખવાના તમારે કોષ્ટકમાં. આટલું કામ કરી નાખવાનું. પછી ગોલ્ડ અને સિલ્વર માટે યાદ રાખવાનું. ગોલ્ડ માટે 10⁻⁴ અને આ આવશે જ નહીં ક્યારેય. ગોલ્ડ, સિલ્વર તો ચોથો પટ્ટો જ હશે, બરાબર છે. હંમેશા ત્રીજો કાં ચોથો હશે, ત્રીજો કાં ચોથો, ત્રીજો હોઈ શકે અને ચોથો પણ હોઈ શકે, બરાબર. ત્રીજો પટ્ટો હશે. પહેલા બીજો પટ્ટો તો હશે જ નહીં ગોલ્ડ અને સિલ્વર. પહેલો બીજો પટ્ટો કેટલામાંથી હશે? આ 0 થી 9 માંથી હશે, બરાબર છે. તો બીબી રોય, જીબીવી, GW એ રીતે પણ યાદ રાખી શકો, બરાબર. અલગ અલગ પદ્ધતિ હોય છે બધાની યાદ રાખવાની. અમે ગુજરાતીમાં અમે જ્યારે ભણતા ત્યારે ગુજરાતીમાં યાદ રાખતા હતા, ઇંગ્લિશ નામ બહુ આવતા નહીં. કોકિલાનો પાલવ જરા સફેદ છે. કોકિલા, કો એટલે કાળો, કિલા કી એટલે કથાઈ, લા એટલે લાલ, નો એટલે નારંગી, પાલવ એટલે પી, લ વળી પાછો આવ્યો એટલે લીલો, વ એટલે વાદળી, જરા એટલે જાંબલી, સફેદ છે, જરા, રા એટલે રાખોડી, ભૂખરો પણ કહેવાય, રાખોડી કહેવાય, સફેદ છે. આ રીતે પણ અમે યાદ રાખતા. બીબી તમે ઇંગ્લિશમાં યાદ રાખજો, બીબી રોય, જીબીવી, GW. હવે દાખલા તરીકે પ્રથમ પટ્ટો નારંગી છે તો તમારે 3 પસંદ કરવાના. બીજો પટ્ટો જે છે વાદળી છે તો તમારે 6 પસંદ કરવાના. તો 3, 6. અને ત્રીજો પટ્ટો જે છે એ દાખલા તરીકે લાલ છે તો 3, 6 ગુણ્યા 10ની કેટલી ઘાત? 2 ઘાત કરવાના. અને ચોથો પટ્ટો જે છે એ ગોલ્ડ છે તો ગોલ્ડ ચોથો પટ્ટો હોય તો એમાં આ ટોલરન્સ કહેવાય છે. ટોલરન્સ એટલે કે એ કાર્બન અવરોધ જે કંપની બનાવતી હોય છે એ કંપની એ કાર્બન અવરોધમાં કેટલા ટકા ત્રુટિ છે એવું બતાવે છે. ±5 એટલે દાખલા તરીકે 100 ઓહમનો અવરોધ હોય તો ±5 હોય તો ±5 એટલે કાં એ 95 થી 105 વચ્ચેનું મૂલ્ય આપે છે. અને ±10 હોય તો શું 10% ટકાવારીમાં ગણવાનું. આપણે 10 ઓહમ છે એમ ગણીએ તો એ અહીં ટકા છે, જો ટકા, ±5%. તો 100 ઓહમનો અવરોધ હોય એમાં 10% ત્રુટિ હોય તો કાં 10 માઇનસ અને કાં 10 પ્લસ, એટલે 90 થી 110 ની વચ્ચે ગણવાનું.
બરાબર, ટકાવારીમાં. અને 100 માટે એ એટલા ને એટલા 10 પ્લસ માઇનસ થાય. બાકી 200 હોય તો 20 પ્લસ માઇનસ થાય. બરાબર છે. 300 હોય તો 300 ના 10% 30 થાય, તો 30 પ્લસ માઇનસ થાય. એ રીતે કાર્બન અવરોધો જે છે એના કલર કોડ ઉપરથી તમે નક્કી કરી શકો અવરોધનું મૂલ્ય કેટલું છે. દાખલા તરીકે અહીંયા એક આપ્યું છે આકૃતિ, આમાં લાલ 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 અને સિલ્વર છે. તો લાલ એટલે કેટલા? લાલ એટલે તમારે પરીક્ષામાં કોષ્ટક બનાવી નાખવું પડે, સાદું કોષ્ટક, એમના બીબી રોય GW લખીને 0 થી સ્ટાર્ટ કરવાનું. લાલ એટલે 2 નંબરે છે, તો અહીંયા હું 2 લખીશ, અહીં 2 લખીશ. ત્રીજો તો કે 10^2 લખીશ. અને ચોથો સિલ્વર છે, તો સિલ્વર માટે પ્લસ માઇનસ 10% છે, તો પ્લસ માઇનસ 10%. તો અહીંયા શું થાય? 22 × 10^2 પ્લસ માઇનસ 10% એવું થાય આ આકૃતિ માટે. એ જ રીતે અહીંયા આકૃતિ આપી છે એના માટે પીળો, જાંબલી, બરાબર, કથાઈ અને ગોલ્ડ છે. તો પીળા માટે કેટલા? તો કે પીળા માટે જે છે એ 4 છે. તો અહીંયા હું આ આકૃતિ માટે પીળો ચોથા ક્રમે છે, તો 4 લખીશ. અને જાંબલી 7મા ક્રમે, તો 4, 7. અને કથાઈ જે છે એ કથાઈ કેટલામાં? પહેલા નંબરે, એટલે ઓલા બીજા નંબરે, એટલે 10^1. તો શું થાય? 47 × 10^1. ગોલ્ડ એટલે પ્લસ માઇનસ 5%. તો આ રીતે તમે કાર્બન અવરોધ જે છે એના ઉપરથી તમે કલર કોડ ઉપરથી અવરોધ નક્કી કરી શકો છો. દાખલા તરીકે અહીંયા આપણે એક કાર્બન અવરોધ જે આપેલો છે એનો આપણે કલર કોડ ઉપરથી નક્કી કરીએ. અહીંયા તમે જોઈ શકો છો એક જે છે એ બ્રાઉન છે, પછીનો જે છે એ બ્લેક છે, બરાબર, બ્લર થઈ જાય છે, સરખું દેખાતું નથી. પછી રેડ છે અને પછી ગોલ્ડ છે. તો આ જે કલર કોડ જે છે એના ઉપરથી પણ આપણે કાર્બન અવરોધો જે છે એના ઉપરથી આપણે એનું આ કેટલા ઓહમનો અવરોધ છે આ કલર કોડ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે અવરોધકતાનો તાપમાન પરનો આધાર. એના માટે આ એક ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. ρT બરાબર ρ0 1 + આલ્ફા T - T0. આ દરેક પદની ઓળખ આપીએ. ρT એટલે તાપમાને કોઈ રેફરન્સ આપેલું હોય એ તાપમાન જે આપ્યું છે કે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને વરાળના તાપમાન કહીએ તો કેટલું લેવું પડે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા શોધો. તો ρ0 શું છે? એ સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન કોઈ પણ હોઈ શકે. ઘણી વખત ઓરડાનું તાપમાન હોઈ શકે, ઘણી વખત બરફનું એટલે કે 0 ડિગ્રી હોઈ શકે, બરાબર. ત્યારબાદ આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવાય. ટી જે છે એ અંતિમ તાપમાન છે, T0 જે છે એ સંદર્ભ તાપમાન છે, જે તાપમાનની સાપેક્ષમાં આપણે શોધતા હોય અવરોધકતા એ છે. તો આ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. આને લગતા આપણે 4-5 દાખલાઓ ઉપયોગમાં જ આવશે. આ દાખલાઓ ગણશું ત્યારે ખૂબ જ આ સૂત્ર ઉપયોગમાં આવશે. તો ρTની જગ્યાએ R પણ મૂકી શકીએ. RT બરાબર R0 1 + આલ્ફા T - T0 પણ લખી શકીએ. ઘણી વખત અહીંયા ટીની જગ્યાએ θ - θ0 પણ વપરાતું હોય છે, બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે 4-5 દાખલા ગણવાના છીએ અને ખૂબ જ ઉપયોગી છે. ત્યારે સાથે સાથે સમજાવશું. એટલે આ સૂત્ર ખાસ તમારે તૈયાર કરવાનું છે. ખાલી આમાં સાબિતી વગર આ સૂત્ર આપણે સ્વીકારવાનું છે. અવરોધકતાનો તાપમાન પરનો આધાર એ માટેનું આ સૂત્ર છે જે આપણે યાદ રાખવાનું છે. આલ્ફા જે છે અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. અહીંયા 2-3 આલેખ આપ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. આ કોના માટે છે? સુવાહક માટે છે, બરાબર. અને આ અમુક મિશ્ર ધાતુ માટે છે. એના માટે અવરોધકતા જે છે એ શું તાપમાન ઉપર બહુ આધાર રાખતી નથી. અહીંયા અલગ અલગ છે આલેખ. અને આ આલેખ જે છે એ કોના માટે છે? અર્ધવાહક માટે છે. આ મિશ્ર ધાતુ માટે, નિક્રોમ માટે છે, બરાબર, નિક્રોમ ધાતુ માટે. અને આ કોપર માટે છે. આ મિશ્ર ધાતુ માટે છે. મિશ્ર ધાતુ માટે નિરપેક્ષ તાપમાન Tના વિધેય તરીકે અવરોધકતાનો આધાર. તો કે અમુક તાપમાન સુધી એની અવરોધકતામાં ફેરફાર નથી થતો, પછી ફેરફાર થાય એ તાપમાનના સમપ્રમાણમાં હોય. આમાં તો તાપમાન વધતા અવરોધકતા ઝડપથી વધી જાય. ધાતુ પદાર્થોમાં તાપમાન વધતા, ધાતુ પદાર્થો એટલે કોપર જેવા, એમાં અવરોધકતા તાપમાન વધતા એકદમ ઝડપથી વધી જાય છે, બરાબર. આ આલેખ છે. ખાલી સમજવા માટે આ આલેખ અને થિયરી તમને સમજાવી. બાકી આ પોઈન્ટ જે છે એ આગળ પ્રશ્નમાં સમજાવી દીધો છે. અવરોધકતા શેના ઉપર આધાર રાખે છે? અર્ધવાહકમાં સંખ્યા ઘનતા ઉપર આધાર રાખે છે, એટલે કે n પર આધાર રાખે છે અર્ધવાહકની અંદર. અને ધાતુવાહક સુવાહકની અંદર
ઉપર આધાર રાખે છે. એટલે કે રિલેક્સેશન ટાઈમ ઘટે એટલે અવરોધકતા વધે. તાપમાન વધતા રિલેક્સેશન ટાઈમ ઘટે. કોના માટે? ધાતુ પદાર્થો માટે. અને તાપમાન વધતા એટલે સંખ્યા ઘનતા જે છે એ વધે. સંખ્યા ઘનતા વધે એટલે અર્ધવાહકની અવરોધકતા ઘટે. આ પોઈન્ટ યાદ રાખવાનું છે. તાપમાન વધતા અર્ધવાહકની અવરોધકતા ઘટે, પણ ધાતુ પદાર્થોની અવરોધકતામાં શું થાય છે? વધારો થાય છે. એ આપણે આગળ પણ સમજાવેલું છે, પણ અત્યારે પોઈન્ટ એવો છે તો સાથે સાથે તમને સમજાવી દીધું. તો આ પોઈન્ટનો ઉપયોગ કરી આપણે અમુક દાખલાઓ જે છે એ સમજાવશું. આજે આપણે આટલું રાખીએ. આને તમારે થિયરી તરીકે નહીં, પરંતુ MCQ અને દાખલાઓમાં ઉપયોગી થાય એ રીતે સમજવાનું છે. અને સમજવા માટે છે, ગોખવાની જરૂર નથી આમાં કોઈ પણ પોઈન્ટ. બરાબર? તો આજે આટલું રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આને લગતા દાખલાઓ નેક્સ્ટ વિડીયોમાં આપણે આપશું.